ये पकड़ ले पर काय काम धंधो नहीं आज मैं दाल भात નો જો કાઢી નાખ્યો તો દાલ ભાત કેમ બનાવ્યા? તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનો આપણા એક નવા વ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. અને બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. અને જો મસ્તીની સવાર થઈ ગઈ છે અને સૂરજ દાદા પણ ઉગી જાય જો. અને આવી રીતે કંઈક છે વાતાવરણ આજનું. અને આમ જોઈએ તો વાતાવરણ જોતાં એવું લાગે છે કે વાવણી થઈ જાય વહેલા છે એવું લાગે છે. તો જો લાગે છે ને એવું, કેમ કે વાદળ તો જો બહુ વરસાદનું બળ છે, મતલબ કે વાદળ બહુ છે જો. અને જો વાતાવરણ એમ છે જોરદાર, કાંઈ ન ઘટે જો. તો આવું છે, વહેલા છતાં વાવણી થાય એવું લાગે છે. તો આપણે ખેડૂતો માટે તો બહુ સારા ખુશીના સમાચાર છે. એવું બધું કહેવાનું છે કે વહેલા હારે વાવણી થાય, 2-4 દીમાં વરસાદ થઈ જાય. કેમ કે ભાવનગરમાં તો આજ દી રાતે હતો, તો આપણે વારો આવી જાય. અને તમે જરાક કોમેન્ટ કરીને કહી દેજો કે તમારે વરસાદ છે કે નથી, વરસાદ મતલબ કે સાટા છે કે નથી, તો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. હાલો તો આપણે ખાડામાં પહેલાં ઉતરી દઈએ. પગ ન ભાંગે થારું, પગ ન ભાંગે થારું, નક્કર બાપા ધોકો લે. લે નોકરી કેટલી ધૂળ પાડી જો. આપણે તો ઉતરી જતી ખાડામાં. અને હવે પાછું એ તો ખબર હશે તમને, આપણા પહેલાં બ્લોકમાં તમે જોયું હતી આપણો ધંધો શું કરવાનો છે. આપણે હવે એટલી આ ધૂળ કાઢવાની છે અને ઓલી કોઈ જ પડી નાથી આ ખોદીને ઓલા પણ અલગ લેવલમાં લેવાની. આ એટલી ધૂળ કાઢવાની, અહીંયા પાળી કીધી છે એટલી કાઢવાની છે. તો પહેલાં આપણે ઓલી ધૂળને એવું બધું હેરકું કરી નાખી મળીએ. અને તમે બ્લોગમાં એટલે ગણ બેઠા રહેજો. અને આપણા બ્લોગમાં તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જોવાની મજા આવે તો લાઈક કરી દેજો જરાક. હાલો તો આપણા બ્લોગમાં એટલે ગણ બેઠા રહેજો. તો આપણે કંઈક ખાડો આવી રીતે કંઈક સાફ કરી નાખ્યો, હાવ ચોખ્ખો કર્યો. કે કાટખૂણે હેઠું કરવો પડે ને એવું બધું હોય. અને ખાડો સાફ કરીને હવે પછી આપણે આ બાથરૂમના પાયા હે એ કડિયાના આપણે બોલાવ્યા આંટો મારવા. એટલે કડિયાએ કીધું છે કે પોળા પોળા હજી કરવા દો. આપણને એમ હતું કે થઈ રહે એમ હતું, એટલે પાછા પોળા કરવા દો. તો હાલો આપણે આ ગાળ પહેલાં કાઢી નાખી પછી મળીએ હવે. તો જો આપણે બાથરૂમના પાયાને બધું હેરખું કરી નાખ્યું ને પછી તો જો તરીકો હતી બધા ઉજ્યા ને આજેલા હતા ગામમાં. પછી આવીને આવ્યા ને તો 4 વાગી ગયા. પછી ભેહુંને બધું દોયું ને પછી થઈ ગયા નેવરા. પછી આવ્યા છે પાળો કરવા. તો આવી રીતના કંઈક પાળો કરે છે. ઠેઠ અહીંયા સુધી કરવાનો હે, ફરતો ફરતો. તો હાલો તો બધા પાળો, હવે હાલો તો બધા પાળો કરી નાખીએ. જો બળ કરે તમારે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનું આપણે એક જૂના વ્લોગમાં. અને બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને જય મસ્તરામ. તો આપણે કાલ સાંજનો વ્લોગ ઉતાર્યો હતો અને કાલનો આમ તો વ્લોગ અધૂરો છે, એ આજમાં બને તો પૂરો કરશું, નકર પછી 3 દિવસે તો કાલ પૂરો થાય. તો આપણે અત્યારે જો ઘેરે બેઠા છીએ કેમ કે આપણે આવી ગયો તાવ. તો આપણે આજે આવ રજા પછી. અને અહીંયા જો ભાઈને કળીઓ વાંકે છે અને કોમલ ને બા ને એ બધા ઉથાવીને છે એમાં. અને ભાઈ આકે છે કળિયું, આપણી વાડીમાં કળિયું આકે છે. અને કોમલ ને બા એ બે ઉથાવીને છે ને બાકી બેનને બે બેનનું કામમાં આવી ગયેલું છે હંસામાં. તો આપણે એકલાથી ઘેરે હવે, કેમ કે આપણને કાંઈ મજા નથી, કેમ કે તાવ આવી ગયો સાંજે એટલે આપણે કાંઈ અત્યારમાં મૂડમાં નથી ગાડી, એટલે આપણે ઘેરે પોરો ખાધેલો. તો હાલો આપણે બ્લોકમાં એટલે બેઠા રહેજો. આપણે જઈએ હવે બહારની શું કરે એમ જોવા.
ખબર જ છે કે જો કે ભૂત આવીને આપણે ના આટો મારવા દઈએ. તો જો હવે આપણે ખાળકોમાં કડિયાની વાટે થઈ. કડિયાએ કીધું છે હવે કાલમાં આવીશું એમ. અને અહીંયા ખાસ રાખ બધું આવી ગયેલું છે. અને સામે આપણે પાળો કાલ રિપેર કરતા હતા. પછી આપણે ઘરે રિપેર કર્યો ને આવી રીતે કંઈક આપણી વાડી છે. અને જો તો ભાઈ કળિયું વાકે છે. અને બા ને કોમલ તો અહીંયા ભૂથાવીને તો હાલત આપણે જાવી ને આટો મારવા. તો આપણે ના દાદા હતા એ કે પાણી લેતા હતા તો આપણે આવી જતી પછી પાણી લેવા. આપણે ફ્રીજમાંથી પાણી લેતા દઈ. આ આપણું નનકી એવું ફ્રીજ છે. અને અંદરથી બોટલ લેતા દઈ ઠંડો હોય એવો. આ છે ઠંડો તો આને લેતા દઈએ આપણે. આપણે બાને કોમલને પાણી પણ પાછા ઘરે ગયા હતી. અને હવે આપણે અહીંયા માલનો ધાર રાખીને બેહવાનું મતલબ કે આપણે અહીંયા હવે આરામ કરવાનો સુવાનું છે. તો હાલો તો હવે ઘડીક વાર સુઈ જઈએ. કેમ કે મજા નથી તાવ આવી ગયેલો હતો આજે અને ઉલટીને એવું થયું હતું એટલે આપણને કંઈ મજા નહીં એટલે આપણે ઘડીક વાર હવે આરામ કરી દઈએ. તો હવે આપણે એટલે લગન સૂતા અને અત્યારે વાગી જાય એટલે આ તો બંધ લાગે હું 9 નથી વાગ્યા 5 વાગી જાય. અને કોમલે રાંધવાનું શરૂ કરી દીધું. શું બનાવવાનો પ્લાન છે? હા દાળ ભાત બનાવવાનું. કેમ? મને મજા નથી દાળ ભાત બનાવવાના. આ તો પણ દાળ છે. એમ આ શું બધો મસાલા આવી ગયો. ચોખા ને એમાં શું છે? कोथमरी है, टमाटा है, मरचा है, नींबू है. बोला हूँ आंधण मूको है नु तो ये धोल धोल के तो आज मैं दाल भात નો પ્રોગ્રામ તો લોક માં એટલે બેઠા રહેજો. આને બકાલો બધું સુધારણ શરૂ કરી દીધું હતા. એ હું તો મિક્સર છે. હે હા નવું લાવ્યા તમે તો હું જો ક્યાંથી લાવ્યા? એમએનપીમાં એનું એમએનપી મોબાઈલ રિચાર્જ તો સિમ કાર્ડનું નવું લાવ્યા યુનિક લાવ્યા નવું. સારા મસ્તી માલ આને તો કાપી નાખા લાગે હું. મરચાનું કટિંગ જો જોરદાર છે. ટમેટાનું એનું જોરદાર છે. કેવું આવે ખોલો તો નાખો. કોને દબાવવાનું હેઠે હવે નો ખુલે બસ હવે નો કીધા ખોલો એમ ગામ દુઆ એટલે ફરે. તો આપણે દાળ ભાત ને તો બની ગયો છે અને બેસી જશે બધા વાળું કરવા. ને આવી રીતે કંઈક છે દાળ ભાત બનાવેલા. તો અહીંયા હજી ભાણા પડે અને દાળ ભાત કેમ બનાવ્યા તો મજા નહીં એટલે ઠીક છે. તો હાલો તો બધા વાળું કરવા. હાલો તો વાળું કરી લઈએ. કેમ બન્યા દાળ ભાત? મસ્તી ના એમ આવા તો કોઈને નહીં આવડતો એવા બનાવેલા છે. કોઈ બનાવ્યા હા એ બનાવ્યા તો આયા બનાવ્યા કોમલે પણ કેમ કેવા બિના સારા બિના કેવા બિના દાળ ભાત? મસ્તી ના બિના મારે કરતા સારા કોમલે બનાવ્યા એમ કો તો તમારે કરતા સારા બનાવ્યા પછી ન બનાવે એ કેમ કહો તો તમે તારે મારે કરતા નો જાય હારી ખાઈ હા એમ લઈ લે પોપટ થઈ ગયો. મને કા આવડ્યા તો ઠીક બનાવ્યા એમ ઠીક બનાવ્યા. હવે રેડીમેડ વાળા ગ્રુપ છે ને એ જો તો હરખા વિડીયો બાકી લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. ડેલાના જે કારીગરો છે રેડીમેડના એના માટે તો સ્પેશિયલ ખાસ ઓફર છે કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો જોવાની મજા આવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ડેલાવાળા તો હાલો બધા વાળું કરવા. તો જો દાળ ભાત બનાવેલા છે હાલો તો આવી તો વાળું કરવા. આ બે તો આવી ગયા. આ બે તો અહીં આવી ગયેલા છે ઓલરેડી.
તમારા હોય તમે બી આવો. આ તો આવે તીને આપણી ફેમિલીમાં આવે નો આવે હે આવે આવે આજ કારીગર માં આવે ને પાછા. ઈ વાતી હાસી હાલો તો વાળું કરી લઈએ